હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના સબ્જેક્ટ ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે એફડી ના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન જોઈશું. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ સબ્જેક્ટ ટફ લાગતો હશે. એનું એક રીઝન એવું બી હોય કે બધા બહુ ચેપ્ટર છે, બધા બહુ ચેપ્ટરમાં બધા બહુ ટોપિક્સ બી છે. તો મતલબ કયા ટોપિક્સને તૈયાર કરવાથી પાસ તો થવાય જ, મતલબ તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો. તો આજના વિડીયોની અંદર આપણે એવા જ ક્વેશ્ચન જોઈશું કે જેને અત્યાર સુધી મતલબ ફેલ થવાનો ડર હોય તો એ ડર બી નીકળી જાય, પ્લસ તમે સારા એવા માર્ક્સ બી સ્કોર કરી શકો. ઓકે, કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું આવે છે, કયા ચેપ્ટરનું વેટેજ વધારે છે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે, કયું પૂછાશે, એ બધી વસ્તુ નહીં વિચારવાની. જો અત્યાર સુધી તમે કોઈ પ્રિપેરેશન ના કરી હોય તો આ વિડીયોમાં મેં તમને ચેપ્ટર વાઇઝ જ ક્વેશ્ચન આપું છું. એટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના તો તમને એક્ઝામમાં કોઈ જ ઇસ્યુ નહીં આવે. ઓકે, અત્યાર સુધી એવું જ છે કે ભાઈ આપણે જે આઈએમપી આપતા હોય એમાંથી ઘણી બધી વાર પૂછાતું જ હોય. આમ તો મેક્સિમમ ટાઈમ્સ આપણે આઈએમપીમાંથી જ પેપર આવતું હોય છે. કોઈક વાર એવું થાય છે કે ઓરની અંદર મતલબ ઓપ્શનમાં થોડા ક્વેશ્ચન આપણા જતા રહેતા હોય છે, એવો ઇસ્યુ આવે છે. બાકી આપણે અહીંયા જે આઈએમપી આપે તે પૂછાતું જ હોય છે. તો બે ઝીઝક મતલબ તમારી પાસે આ વિડીયો આવે, તમે અહીંયા જે બી આઈએમપી ક્વેશ્ચન જો એની પાક્કી તૈયારી કરવાની રહેશે. ઓકે, આઈએમપી ક્વેશ્ચન તો હું અહીંયાથી આપી જ છું, પણ ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે આ આઈએમપીને બી એટલું બધું સિરિયસલી નથી લેતા. પણ અહીંયા મેં જે ક્વેશ્ચન આપું છું એને ઓનેસ્ટલી એકદમ પ્રિપેર કરવાના 100%. તો પાસ થવાનું તો હટાવ, તમે સારા એવા માર્ક્સ સ્કોર કરશો. ઓકે, ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું. એમાં જે પહેલા નંબરનું ચેપ્ટર છે કે જેમાંથી કન્વર્ઝન પૂછાતા હોય છે વધારે. જો કોઈને કન્વર્ઝન ટફ લાગતા હોય અથવા તો યાદ ના રહેતા હોય તો એને પહેલું ચેપ્ટર સ્કીપ કરવાનું. પહેલા બીજા ચેપ્ટરથી તૈયારી સ્ટાર્ટ કરવાની. અહીંયા બીજાથી લઈને પાંચમા સુધી જે આઈએમપી ક્વેશ્ચન આપું પહેલા એટલા પાક્કા કરવાના. એટલું પાક્કું થઈ જાય પછી જો ટાઈમ બચે તો જ કન્વર્ઝન કરવાનું. ઓકે, તો બી મેં ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું. દેખો જરા પહેલા ચેપ્ટરમાંથી કેટલી વસ્તુ કરવાની છે. પહેલા ચેપ્ટરમાંથી થિયરી છે. એક તો ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ. તો નંબર સિસ્ટમ કેટલા પ્રકારની આવે, 3 કે 4 માર્ક્સમાં પૂછાય એ રીતનો ક્વેશ્ચન છે. એફડીની જે પેપર સ્ટાઇલ છે એ 3 માર્કનો, 4 માર્ક્સનો, 7 માર્ક્સનો ક્વેશ્ચન એવું આવશે. એફડીમાં એમસીક્યુ આવે નહીં. ઓકે, બીજા નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન બીસીડી એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ સમજાવવાનું. એના પછી એક્સેસ 3 કોડ સમજાવવાના છે. એના પછી જે ડિફરન્સ બિટવીન એનાલોગ સર્કિટ એન્ડ ડિજિટલ સર્કિટ, તો એનાલોગ ડિજિટલ વચ્ચેનો તફાવત. તો પહેલા જે 4 ક્વેશ્ચન છે એમાં કન્વર્ઝન નથી, મતલબ થિયરિટિકલ આન્સર લખવાના છે. 5th નંબરમાં વન્સ ને ટુસ કોમ્પ્લિમેન્ટ છે, તો બધાને આવડતું બી હશે. મેં અત્યારે સિક્વન્સ બી એવી જ રાખી છે કે જે બધાને આવડી જાય એવા ક્વેશ્ચન પહેલા રાખેલા છે. ઓકે, વન્સ કોમ્પ્લિમેન્ટ, ટુસ કોમ્પ્લિમેન્ટ બી આવડી જાય બધાને. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ઓફ બાઇનરી નંબર. તો જે બાઇનરી નંબર છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાના. અને લાસ્ટમાં કન્વર્ઝન રાખ્યું છે કે ભાઈ ડેસિમલ નંબર આપેલો છે એને ઓક્ટલમાં લઈ જાઓ, ઓક્ટલને હેક્સાડેસિમલમાં લઈ જાઓ, હેક્સાડેસિમલને ડેસિમલમાં લાવો. એ રીતના જે કન્વર્ઝન આવે છે અલગ અલગ, તો એ કન્વર્ઝન વાળો આપણે ક્વેશ્ચન લાસ્ટમાં રાખેલો છે. ઓકે, હવે મેં કીધું એમ કે કન્વર્ઝન કોઈને સ્કીપ કરવા હોય તો પહેલા ખાલી આ 6 ક્વેશ્ચન તૈયાર કરો. એના પછી તમે જતા રહો ચેપ્ટર નંબર 2 માં, અથવા તો આ 6 ચેપ્ટર મતલબ 6 ક્વેશ્ચન બી સ્કીપ કરો. ચેપ્ટર નંબર 2 થી તૈયારી સ્ટાર્ટ કરીએ. ચાલો, ચેપ્ટર નંબર 2 જે છે આપણું, એમાંથી 5 જ ક્વેશ્ચન, પણ એમાં બી 2 ક્વેશ્ચન ફિક્સ જ છે, પૂછાઈ ગયેલા છે. હું કહું છું વિડીયોમાં. બીજું ચેપ્ટરમાં 5 ક્વેશ્ચન છે, 5 એ 5 બધાએ એક્ઝેક્ટલી તૈયાર કરવાના. તો તમારા 14 માર્ક્સ તો આ ચેપ્ટરમાંથી થઈ જશે. પહેલો છે બેઝિક લોજિક ગેટ. હવે બેઝિક લોજિક ગેટમાં શું કરવાનું છે, તો એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, નાન ગેટ છે, નોર ગેટ છે, એક્સઓર ગેટ છે, એક્સનોર ગેટ છે. એ 6 ગેટ, એનો સિમ્બોલ, ટ્રુથ ટેબલ અને એક્સપ્રેશન. જેમ કે એન્ડ ગેટ છે તો y a.b એનું એક્સપ્રેશન થઈ ગયું, સિમ્બોલ ડ્રો કર્યો એનો, અને ટ્રુથ ટેબલ ડ્રો કર્યું. બસ આટલી વસ્તુ એક ગેટ માટે થઈ. એવી રીતે 6 ગેટની તૈયારી કરવાની. ગેટ્સ છે કે કન્વર્ઝન વાળું પહેલું ચેપ્ટર છે. મેં આઈ થિંક પહેલા વિડીયો બનાવેલા છે જૂના, એમાં સમજાયેલું છે. તો તમે એમાંથી તૈયારી કરશો, મતલબ ક્વેશ્ચનને સમજવા હોય તો તમે એમાંથી તૈયારી કરી શકો. પ્લેલિસ્ટ બનાવેલી છે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક, કે જેમાં તમને વિડીયો મળી જશે. નેન્ડ એઝ યુનિવર્સલ ને નોર એઝ યુનિવર્સલ ફિક્સ છે. 7 માર્ક્સની અંદર કાં તો નેન્ડ પૂછાશે, કાં તો નોર, કાં તો બંને હશે. પણ ઓરમાં હશે ક્વેશ્ચન, મતલબ ઉપર નીચે હશે. પણ આ બંને બધાએ કમ્પલસરી તૈયાર કરવાના. 7 માર્ક્સની અંદર જ આવશે. ક્વેશ્ચન આવે એક્સપ્લેન નેન્ડ એઝ યુનિવર્સલ ગેટ. કાં તો પછી એવું આવે કે નેન્ડ ગેટમાંથી એ લોકો 3-4, જેમ કે નેન્ડમાંથી ઓર, એન્ડ ને નોટ ગેટ બનાવો, એવું લખીને બી આપી શકે. પણ આપણે જે ક્વેશ્ચન, મતલબ જે ક્વેશ્ચન બુકમાં આવેલો છે કે નેન્ડમાંથી પહેલા નોટ બનાવ્યો છે, એન્ડ બનાવ્યો છે, ઓર બનાવ્યો છે, નોર બનાવ્યો છે, એક્સઓર બનાવ્યો છે, એક્સનોર બનાવ્યો છે, એ રીતે સિક્વન્સમાં યાદ કરીશું.
આઈ થિંક આનો બી વિડીયો તમને મળી જશે. એમાં એકદમ ઇઝી ટ્રીક સમજાયેલી છે કે તમે નેન્ડને યુનિવર્સલ કેવી રીતે એક્સપ્લેન કરી શકો છો. નોરને બી યુનિવર્સલ કેવી રીતે એક્સપ્લેન કરવાનો એની બી ટ્રીક તમને એ વિડીયો મળી જશે. ડી મોર્ગન થિયરમ, ધ મોર્ગનના પ્રમેય બી ફિક્સ છે, પૂછાઈ ગયેલા છે. જો ખાલી આ બીજો, ત્રીજો, ચોથો ક્વેશ્ચન કરો 11 માર્ક્સ તમારા 3 જ ક્વેશ્ચનમાં થઈ જાય. કાં તો ધ મોર્ગન થિયરમ 7 માર્ક્સમાં પૂછાશે, કાં તો નેન્ડ કે નોર. જો નેન્ડ નોર 7 માર્ક્સમાં પૂછાય તો ધ મોર્ગન 4 માં આવશે. ધ મોર્ગન 7 માં પૂછાય તો આ બે 4 માર્ક્સમાં પૂછશે. પણ આ 3 ક્વેશ્ચન જેને તૈયાર કર્યા એના 11 માર્ક્સ થઈ ગયા એવું સમજી લો, ફિક્સ. ડ્રો લોજિક સર્કિટ, આપણને કોઈ એક્સપ્રેશન લખીને આપ્યું હોય. ઓકે, ચલો સમજાવું કઈ રીતની લોજિક સર્કિટની વાત કરું છું. આપણને કોઈ એક્સપ્રેશન લખીને આપે, માન લો આ રીતનું y is equal to a b bar c plus a bar b c bar. આની લોજિક સર્કિટ ડ્રો કરો. તો આપણે આની સર્કિટ ડ્રો કરવાની, એવો બી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. તો જેમ કે ABC 3 વચ્ચે એન્ડ ગેટ છે, પછી આ ABC વચ્ચે બી એન્ડ ગેટ છે ને વચ્ચે પ્લસ છે એટલે ઓર ગેટ છે, અને જો કોમ્પ્લિમેન્ટ લાગતું હોય આવું બહાર તો નોટ ગેટ લગાવવાનો, બરાબર. બીજું ચેપ્ટર છે ને તો બીજા ચેપ્ટરના વિડીયો આઈ થિંક હું ડિટેલમાં બનાવેલા, તમે એ પ્લેલિસ્ટમાં દેખશો તો તમને આ વસ્તુ બી એમાં ખબર પડી જશે. તો બીજા ચેપ્ટરના 5 IMP ક્વેશ્ચન મેં તમને કીધા, કમ્પલસરી બધાએ તૈયાર કરવાના. ચેપ્ટર નંબર 3માં જઈએ તો ચેપ્ટર નંબર 3માં મીન ટર્મ મેક્સ ટર્મ વાળી થિયરી છે, નાની અમથી જ છે. SOP POS બી છે, 3 કે 4 માર્ક્સમાં આવશે. એક ડોન્ટ કેર બી કરી શકો છો, અહીંયા એડ કરવાનું રહી ગયું આઈ થિંક. તો જેવી રીતે મીન ટર્મની થિયરી, મેક્સ ટર્મની થિયરી છે, SOP POSની છે, એવી તમારી ડોન્ટ કેર કન્ડિશન શું છે એ એક્સપ્લેન કરવાનું બી આવી શકે છે. ઓકે, ડોન્ટ કેર કન્ડિશન. તો ત્રીજા ચેપ્ટરમાંથી આ 3 નાની થિયરી છે, પણ આજે ત્રીજા નંબરનો ક્વેશ્ચન લખ્યો છે આપણે, પ્રોબ્લેમ્સ ઓન કે મેપ. કે મેપના જે દાખલા છે એ બી 7 માર્ક્સમાં ફાઇનલ છે. જો આગલામાંથી પેલા 3 ક્વેશ્ચન કર્યા 11 માર્ક્સ થઈ ગયા, અને કોઈ આ ક્વેશ્ચન તૈયાર કર્યો 7 માર્ક્સ થઈ ગયા, 4 જ વસ્તુમાં 18 માર્ક્સ આવી જશે. ઓકે, આનાથી સિમ્પલ કે બીજું કંઈ મોસ્ટ ટાઈમ બી કોઈ નહીં આપી શકતું તમને. 4 જ ક્વેશ્ચન કરો 18 માર્ક્સ થઈ જાય. બીજું બધું બહુ છે આમ પૂછાય એવું, આ બધા જ ક્વેશ્ચન પૂછાશે એવું કહી દઉં તો બી ચાલશે, પણ કોઈએ કશું જ પ્રિપેર નહીં કર્યું તો પહેલાં આ 4 ક્વેશ્ચન તૈયાર કરવાના. કે મેપના દાખલા છે એ બી આઈ થિંક મેં વિડીયોમાં કરાયેલા છે, એ બી તમારે કરવાના, ખાસ જ કરવા પડશે, આના વગર નહીં ચાલે એવું સમજી લો. ચલો નેક્સ્ટ જઈએ ચેપ્ટર નંબર 4 પર. ઓકે, ચેપ્ટર નંબર 4માં 10 ક્વેશ્ચન લખ્યા છે. એનું કારણ એવું છે પાછું કે ચેપ્ટર નંબર 4નું વેટેજ વધારે સાઈડ પર, એટલે આવું તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો ચેપ્ટર નંબર 4માંથી એક હાફ એડર ફૂલ એડર કરવાનું. જો હાફ એડર તૈયાર કરો તો એના જેવું ફૂલ એડર છે, બંને થઈ જાય ને. જો બંને થઈ જાય તો એનો તફાવત બી કરી લેવાનો. આમ તો ક્વેશ્ચન તૈયાર કરો એટલે તફાવત થઈ જાય, અલગથી કરવાની જરૂર નહીં હોતી. સેમ હાફ સબટ્રેક્ટર ફૂલ સબટ્રેક્ટર કરો એટલે એનો બી તમારે ડિફરન્સ બિટવીન કરી લેવાનો. હવે છે ને આ જે ફૂલ એડર છે કે ફૂલ સબટ્રેક્ટર છે એ બંને 7 માર્ક્સમાં બી પૂછાયેલા ક્વેશ્ચન છે. તો શું કરવાનું એમાં 7 માર્ક્સની અંદર? તો કે પહેલા બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો. એમ કે અહીંયા બતાવું, માન લો આ ફૂલ એડર છે તો અહીં તો લખ્યું આ ફૂલ એડર, 3 ઇનપુટ આવે A, B અને C ઇન, અને એક કેરી આઉટ ને સમ. તો આનો એ થઈ ગયો તમારો બ્લોક ડાયાગ્રામ. પછી તમે ટ્રુથ ટેબલ બનાવો. ઓકે, A, B, C ઇન, C આઉટ અને સમ, એવું ટ્રુથ ટેબલ બનાવ્યું. ટ્રુથ ટેબલમાં સમ ને કેરી કઈ જગ્યાએ 1 થાય એના પરથી તમારે કેરી આઉટ ને સમનું ઇક્વેશન બનાવ્યું, અને એના પરથી કેરી આઉટ અને સમની તમારે લોજિક સર્કિટ ડ્રો કરવાની. ઓકે, આટલી વસ્તુ કરીને થોડા થિયરિટિકલ પોઈન્ટ લખ્યા એટલે તમારો 7 માર્ક્સનો આન્સર થઈ ગયો. એ ચાહે ફૂલ એડર પૂછાયો હોય, ફૂલ સબટ્રેક્ટર પૂછાયું હોય. હાફ એડર હાફ સબટ્રેક્ટરમાં બી પહેલા બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, પછી ટ્રુથ ટેબલ ડ્રો કરવાનું, પછી કેરી સમ કે પછી બોરો ડિફરન્સનું તમારે ઇક્વેશન બનાવીને પછી એની સર્કિટ ડ્રો કરવાની. બસ આ જ રીતે આન્સર લખવાનો, ચાહે 4 માર્ક્સમાં આવે ચાહે 7 માર્ક્સમાં. 4 બીટ પેરેલલ બાઇનરી એડર કે સબટ્રેક્ટર એ બી બંને સેમ ક્વેશ્ચન છે કે જ્યારે 4 બીટની વાત ચાલતી હોય તો આવું એક બોક્સ દોરીએ, એવા 4 બોક્સ દોરવાના. પહેલું હાફ એડર, બીજા 3 ફૂલ એડર. એવી રીતે સબટ્રેક્ટરની અંદર પહેલું હાફ સબટ્રેક્ટર, બીજા બધા ફૂલ સબટ્રેક્ટર લઈને 4 બીટ પેરેલલ બાઇનરી એડર કે સબટ્રેક્ટર સમજાવવાનું. ઓકે, આ 5 ક્વેશ્ચન જો કરી લીધા તો એવું માનો કે બીજા તમારા 7 માર્ક્સ તૈયાર થઈ ગયા, 25 માર્ક થઈ ગયા. પહેલા 4 આપ્યા, બીજા અહીંયા 5. 9 જ ક્વેશ્ચન કરેથી પાસ થઈ જાય, પણ એ 9 એકદમ પાક્કા કરવા પડે ભાઈ. પછી એ 9માં બી તમે 50 રાખો તો ફેલ જ થવાય, બીજો કોઈ ઓપ્શન નહીં. નેક્સ્ટ જોઈએ તો 4 થી 1 કે 2 થી 1 મલ્ટીપ્લેક્સર કરવાનું. હવે 4 થી 1 કરો તો 2 થી 1 આવડી જાય. હવે એવું કોઈ એવું ના વિચારતા કે સર એક જ ક્વેશ્ચનમાં 2 લખેલા જ, બંને સિમિલર છે એટલા માટે. એવી રીતે જો મલ્ટીપ્લેક્સર કર્યું તો ડીમલ્ટીપ્લેક્સરમાં ઊંધું થઈ જાય. 4 થી 1 નું 1 થી 4 ને 2 થી 1 થી 1 થી 2.
ડિકોડરની વાત કરીએ તો 2 to 4 અને 3 to 8 બે ટાઈપના ડિકોડર કરવાના, પણ એન્કોડરમાં એક જ કરશો 8 to 3 તો કોઈ વાંધો નથી. લાસ્ટ ક્વેશ્ચન 10મા નંબરનો BCD થી 7 સેગમેન્ટ ડિસ્પ્લે અથવા તો 7 સેગમેન્ટ ડિકોડર વાળો ક્વેશ્ચન કે જેમાં પેલું આ રીતનું આવે તમારું ABCD EFGH એવું બતાવો છો. આ ડિજિટલ સર્કિટની અંદર જે નંબર ડિસ્પ્લે કરવા માટે અહીંયા આવી રીતે આપેલા નામ હોય ABCD EFGH. ઓકે, તો એના પરથી કયો નંબર ઓન કરવા માટે કયા ટર્મિનલને ઓન કરવું છે એ પ્રમાણે જે આન્સર છે આપણો 7 સેગમેન્ટ ડિસ્પ્લેમાં જશે. ચેપ્ટર નંબર 4નું વેટેજ વધારે છે એટલે 10 ક્વેશ્ચન જો પાક્કા કરો તો સારા એવા માર્ક્સ તમારા સ્કોર થઈ શકે છે. લાસ્ટ ક્વેશ્ચન ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર નંબર 5માં પહેલો ક્વેશ્ચન ફિક્સ છે, પૂછાઈ ગયેલો છે 3 કે 4 માર્ક્સની અંદર. 9 ક્વેશ્ચન કીધા હતા, 25 માર્ક કીધું. આ 10મો ક્વેશ્ચન તૈયાર કરો એટલે બીજા 4 માર્ક્સ, 30 માર્ક્સ થઈ ગયા તમારા. ડિફરન્સ બિટવીન સિક્વન્શિયલ એન્ડ કોમ્બિનેશનલ સર્કિટ ગુજરાતીમાં બી આઉટ લખીને આપશે. 3 ફ્લિપ-ફ્લોપ કરવાના છે, જે કે SR અને D. અને લાસ્ટ ક્વેશ્ચન આપણો રેસ કન્ડિશનને સમજાવવાની છે, 3 કે 4 માર્ક્સની અંદર આવે. ફ્લિપ-ફ્લોપ કોઈક વાર 4 માર્ક્સમાં તો કોઈક વાર 7 માર્ક્સની અંદર પૂછાય છે, તો ફ્લિપ-ફ્લોપ બી કરવાના. 3 જ કહું છું, જે કે કરો એટલે એના પછીનો SR તમારો થઈ જાય, ખાલી એક જ કન્ડિશન બદલાતી હોય છે. અને જે કે SR થઈ જાય તો પછી D હોય કાઇન્ડ ઓફ એવું જ આવે છે, ખાલી એમાં ક્લોક વાળો ઇનપુટ બદલવાનું હોય છે. તો ચેપ્ટર ટોટલ 5 છે ને એ 5 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે ને એવું માન લો એવા ક્વેશ્ચન છે કે પેપર આખું આમાંથી આવશે, પણ જેની બિલકુલ તૈયારી નહીં. મેં આખા વિડીયોમાં 10 ક્વેશ્ચન એવા કીધા છે, પહેલાં એટલા એ પાક્કા કરવાના. બાકી જેમ કીધું છે એમ સિસ્ટમથી ચેપ્ટર નંબર 2 થી 5 તૈયાર કરો, પછી પહેલા ચેપ્ટર પર જાઓ તો કોઈ ઇસ્યુ આવે નહીં. ઓકે, FDમાં ઘણા બધાને પ્રોબ્લેમ છે, તો વિડીયો તમારી પાસે આવે તમારા કોલેજના ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરજો. મારા માટે નહીં કહેતો, પણ એ લોકોનું રિઝલ્ટ ના બગડે, FD બધા પાસ થઈ જાય એટલા માટે કહું છું. અત્યારે ટેલિગ્રામ બંધ છે એટલે આપણે ટેલિગ્રામ પર લિંક નહીં નાખી શકતા વિડીયોની, એટલે કહું છું કે મેક્સિમમ શેર કરવા માટે તમારે થોડું કોઓપરેટ કરવું પડશે. કે વિડીયો બનાવું છું આટલી મહેનતથી, આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપું કે જેથી બધાના સારા માર્ક્સ આવે, તો પછી બધા સ્ટુડન્ટ સુધી પહોંચાડવામાં તમારે થોડી હેલ્પ કરવી પડશે. બાકી બીજા સબ્જેક્ટના બી IMP આપીને હું તમારી હેલ્પ તો કરી લઈશ. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બરાબર ધ્યાન રાખવાનું, એકદમ પાક્કી તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.